નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણવાના છીએ આપણું પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનો ભાગ નંબર 19 બરાબર। ભાગ નંબર 18 માં આપણે સારી રીતે કેપેસિટરોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો અભ્યાસ કર્યો છે। આજનો આ ટોપિક એટલે આપણા ચેપ્ટરની લાસ્ટ થિયરી છે। અહીંયા આપણું બીજા ચેપ્ટરની લગભગ સંપૂર્ણ થિયરીઓ પૂર્ણ થઈ છે, જેમાં એક થિયરી આપણે ભણ્યા નથી, પણ જે બોર્ડ સંલગ્નિત જે કોવિડ-19ની મહામારીને કારણે જે અભ્યાસક્રમ ટૂંકાણો છે બરાબર, જે કટ થયો છે એમાંથી એ ભાગ છે, એટલે આપણે એને અભ્યાસ નથી કર્યો। આજે આપણે જોવી છે કેપેસિટરમાં સંગ્રહિત થતી ઉર્જા। હવે સૌથી પહેલા બાળકને પ્રશ્ન થાય, ભાઈ કેપેસિટરની અંદર ઉર્જાવળી સંગ્રહ કેમ પામે? તો આપણે એવું જ કહીએ છીએ કે કેપેસિટર એટલે બીજું કાંઈ નથી પણ વિદ્યુત ભારનો સંગ્રહ કરતું ઉપકરણ। હવે કોઈ પણનો બાળકો સંગ્રહ કરવો હોય તો એમનો સંગ્રહ ન થાય। દાખલા તરીકે કોથળાની અંદર મારે ઘઉં નાખવા છે તો ઘઉં કાંઈ આપમેળે નહીં જાય, પણ ઘઉં ઉપર મારે શું કરવું પડશે? કાર્ય કરવું પડે। અને જો કોઈ પદાર્થ પર કાર્ય કરવામાં આવે તો હંમેશા એની અંદર ઉર્જાનો સંગ્રહ થાય, અને જો પદાર્થ વડે કાર્ય કરવામાં આવે તો એ સંગ્રહિત થતી ઉર્જાનો જ ઉપયોગ કરે, પોતાની ઉર્જાનો ક્યારેય ઉપયોગ કરે નહીં। મારી પાસે 100 રૂપિયા છે અને 500ની નોટ મળી તો હું 600 રૂપિયા ક્યારેય નહીં વાપરીશ કેટલા? 500। 100 રૂપિયા આવશે એટલે મારા બચતનો ભાગ છે। તો ખાસ આજના કન્સેપ્ટ બોર્ડની દ્રષ્ટિએ પણ ઘણો અગત્યનો છે। ઘણી વખત આ પ્રશ્ન બોર્ડમાં પણ પૂછાઈ ગયો છે, એટલા માટે આપણે સમજી વિચારીએ અને આગળ વધીએ અને સમજતા જઈએ અને ભણતા જઈએ। તો સૌથી પહેલા આપણે જે કેપેસિટરમાં સંગ્રહિત થતી ઉર્જા છે એનું સ્ટ્રક્ચર્સ લાઈન અહીંયા જરાક સમજીએ અને ત્યારબાદ એનું લખાણ કરીએ બરાબર। જોઈએ ચાલો। મારી પાસે બે પ્લેટો એવી છે જે વિદ્યુત ભાર વિહીન છે। હવે ઘણાયને પ્રશ્ન થાય વિદ્યુત ભાર વિહીન એટલે જ્યાં વિદ્યુત ભાર છે જ નહીં, એવો ક્યારેય નથી કહેતો। વિદ્યુત ભાર વિહીન એટલે ધન અને ઋણ વિદ્યુત ભારોની સંખ્યા સમાન છે। જો ધન અને ઋણ વિદ્યુત ભારોની સંખ્યા સમાન હશે તો કુલ વિદ્યુત ભાર કેવો બની જાય? 0। એટલાનું નામ પડાય વિદ્યુત ભાર વિહીન। ઓ ભાઈ, માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ, અહીંયા પણ આવું જ છે બરાબર। હવે જોજો, જો આ બીજી પ્લેટ, આ પેલી પ્લેટ, જો કોઈ ધન વિદ્યુત ભારને હું બીજી પ્લેટથી પેલી પ્લેટ તરફ લાવું બરાબર, ક્યાંથી લઈ આવું? બીજી પ્લેટ પરથી પેલી પ્લેટ તરફથી। હવે ઘણા એમ પ્રશ્ન થાય ધન થોડોક આવે, પણ ખરેખર ધન જાતો નથી, પણ આપણે ધનનો સંદર્ભ લઈએ છીએ। ખરેખર ગતિ કરવા માટે કોણ સમર્થ છે? તો કે ઋણ વિદ્યુત ભાર છે। પણ ધન કઈ રીતે છે એ જરાક હમણાં જ આપણે આનો જ્યારે વધારે અભ્યાસ કરશું ત્યારે એને સમજાઈ જશે, સમજશું બરાબર। કે ભાઈ જે ધન ચાર્જ છે એ ધન ચાર્જ બીજી પ્લેટથી કઈ પ્લેટ તરફ આવી રહ્યો છે? પહેલી પ્લેટ તરફ, એટલે અહીંયા ધન આવશે। તો હવે આ કેવી પ્લેટ બની જાય? વિદ્યુત ભાર વિહીન ન રહે, પણ આ તો બની જાય ધન ભારિત। અને જ્યાંથી ધન દૂર થયો હોય ત્યાં કોણ વધ્યું હોય? ઋણ વધ્યા હોય, તો આ બની જાય ઋણ ભારિત, આ ધન ભારિત। હવે જો કોઈ બીજા ધનને આ તરફ આવવું હશે તો આ ધન ભારિત પ્લેટ આ ધનનો શું કરશે? વિરોધ કરે, અને એ વિરોધ વિરુદ્ધ કાર્ય એટલે સંગ્રહિત થતી ઉર્જા। બસ આ આપણું કામ। એટલા માટે આપણે હંમેશાને માટે ધન ચાર્જની ગતિ કરાવીએ। એનું રીઝન આ પણ છે બાળકો, કારણ કે વિરુદ્ધ કાર્ય શબ્દ આવો છે, એકમ ધન વિદ્યુત ભાર પર કરવું પડતું વિરુદ્ધ કાર્ય એ સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપે। જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય અને કરવું પડતું કાર્ય વિરુદ્ધ હોય તો જ પ્લેટમાં સંગ્રહિત થતી શું મળે બાળકો? મને ઉર્જા। એટલા માટે ખાસ આપણે કોને ગતિ કરાવીએ છીએ? ધન ચાર્જીસને બરાબર। હવે આ ધન જો અહીંયા લાવવું હશે તો આના વિરુદ્ધ શું કરવું પડે? કાર્ય, અને એ કાર્ય કેપેસિટરમાં સંગ્રહિત થતી ઉર્જા આવશે। તો જે રચના આપણે સમજ્યા છીએ એનું અહીંયા બે જરાક લખાણ કરીએ અને ત્યારબાદ આપણા મૂળ કન્સેપ્ટમાં આવીએ। ચાલો ભાઈ, ધારો કે બે વિદ્યુત ભાર વિહીન બરાબર, કેટલી છે ભાઈ? બે વિદ્યુત ભાર વિહીન પ્લેટો 1 અને 2 નામ આપી દીધા। પ્લેટો 1 અને 2 છે। હવે વિદ્યુત ભાર વિહીન હશે એટલે શરૂઆતમાં બંને ઉપર વિદ્યુત ભાર કેવો હોય ભાઈ? 0। કુલ વિદ્યુત ભાર 0 કહું છું, વિદ્યુત ભાર 0 એમ નહીં,
પણ કુલ વિદ્યુત ભાર 0 એટલે બંને પ્લેટ ઉપર વિદ્યુત ભાર છે પણ સમાન મૂલ્યના છે બરાબર ચાલો હવે એક પ્લેટને મારે +q વાળી બનાવી છે અને એક પ્લેટને મારે -q વાળી બનાવી છે તો શું કરવું પડશે તો કે આ બધા ધનને મારે અહીંયા લાવવા પડે સેમ કન્ડિશન બધા ધન અહીંયા આવી જશે તો આ બધા કેવા વધશે ઋણ વધશે એટલે આ +q બની જશે અને આ કેવી બની જાય -q તો હું ત્યાં સુધી કાર્ય કર્યા રાખીશ કે જ્યાં સુધી પહેલી પ્લેટ ઉપર +q જમા ન થાય ત્યાં સુધી સતત શું કરવું પડશે કાર્ય કરવું પડે પેલો ચાર્જ આવશે ત્યારે પણ કાર્ય કરવું પડે કારણ કે અહીંયા ધન હતા જુઓ એ થોડો ઘણો વિરોધ કરે પણ પેલો આવ્યો એટલે હવે ધનના મૂલ્યમાં વધારો થયો પાછો બીજો આવે તોય ધનના મૂલ્યમાં વધારો થયો એટલે ત્રીજો આવશે તો જેમ જેમ વિદ્યુતભાર વધશે આ સાઈડ એમ ધક્કો કેવો મારવો પડશે વધારે કારણ કે વિદ્યુત ક્ષેત્ર સ્ટ્રોંગ છે બીજું ધન ચાર્જ શું કામ લઈએ છે કારણ કે ધન ચાર્જનું વિદ્યુત ક્ષેત્ર સ્ટ્રોંગ હોય કારણ કે ક્યાં તરફ નીકળી રહ્યું છે બહાર તરફ જો આપણે આવો શબ્દ બોલતા હતા પ્રારંભ જ્યાં થાય છે અને અનંત અંતરેનો અંત થાય છે એ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જ્યાં પ્રારંભ થતો હોય ને ત્યાં હંમેશા સ્ટ્રોંગનેસ વધારે હોય આમે કહેવાય ને કે ભાઈ કોઈ પણ કાર્ય કરતા હોય તો જ્યાં પ્રારંભની શરૂઆત કરીએ આપણે સેમ કન્ડિશન ઓનલાઈન લેક્ચર ભણવાની શરૂઆત કરી હતી એટલે આપણે સ્ટ્રોંગ એનર્જીથી ભણતા હતા હવે જેમ જેમ ઓનલાઈન લેક્ચર હાલતા જાય છે એમ ફોનમાં જોવાનો કંટાળો વધતો જાય છે બરાબર બહુ સિમ્પલ વાત છે પછી ગમે ના લેક્ચર્સ તમે ભણતા હોય પણ મૂળ કન્સેપ્ટ એ છે કે પ્રારંભમાં વિદ્યુત ક્ષેત્ર સ્ટ્રોંગ છે એટલા માટે આપણે કોને પકડીએ કોની ચોટલી લઈએ છીએ ધન વિદ્યુત ભારની તો વિદ્યુત ભાર વિહીન પ્લેટો છે એટલે કે ભાઈ શરૂઆતમાં વિદ્યુત ભાર કેવો છે 0 જ્યારે કોણ પ્લેટ 2 થી અહીં દોરીએ જરાક શરૂઆતમાં બંને પ્લેટ કેવી ભાઈ વિદ્યુત ભાર વિહીન બરાબર જ્યારે પ્લેટ 2 1 પ્લેટ 2 પરથી પ્લેટ 1 તરફ કોને ગતિ કરાવવાનો છે ધન વિદ્યુત ભારને ગતિ કરાવીએ ધન વિદ્યુત ભાર લાવવામાં આવે ત્યારે પ્લેટ 2 વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ પ્રમાણે કેવો બનશે ઋણ શા માટે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ કારણ કે આપણે ભણીએ છીએ કેપેસિટરનો કુલ વિદ્યુત ભાર કેવો રહેવો જોઈએ બાળકો 0 એટલે આવે ત્યારે પ્લેટ 2 પર ઋણ વિદ્યુત ભાર જમા થશે પ્લેટ 2 ઉપર કેવો વિદ્યુત ભાર જમા થયો ભાઈ ઋણ વિદ્યુત ભાર હવે આ જે ઋણ વિદ્યુત ભાર જમા થયો તો સામે કેટલો ઋણ વિદ્યુત ભાર જમા થયો હશે તો કે જેટલો પ્લેટે ધન વિદ્યુત ભાર ગુમાવ્યો એટલો પ્લેટે ઋણ વિદ્યુત ભાર જમા કર્યો બરાબર બીજું કઈ છે ને ઇન કેસ ધારો કે પ્લેટે q' જેટલો ધન વિદ્યુત ભાર જમા કર્યો અહીંયાથી કેટલો ધન વિદ્યુત ભાર લેવા તો કે q' જેટલો તો અહીંયા કેટલો ઋણ વિદ્યુત ભાર બનશે ભાઈ -q' જેટલો બને કારણ કે જેટલો એને ધન ગુમાવ્યો એટલો સામે ઋણ બન્યો બરાબર કેટલો પ્લેટ 2 ગુમાવ્યો તો કે +q' જેટલો ગુમાવ્યો તો અહીંયા કેટલો બનશે ભાઈ -q' જેટલો બનશે હવે જો બરાબર સીધે સીધા બધા વિદ્યુત ભારોને આપણે અહીંયા લાવતા નથી પણ ટુકડે ટુકડે કાર્ય કરીએ છીએ જો વિદ્યુત ભારને પ્લેટ 2 પરથી 1 પર લઈ જવા માટે કોના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ તો કે પ્લેટ 1 ના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ પ્લેટ 1 ના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડે છે ક્યારે જ્યારે વિદ્યુત ભાર આવે ત્યારે તટસ્થ હોય ત્યારે કઈ વાત જ નહોતી એટલા માટે જુઓ તટસ્થમાંથી ધન બનાવવા માટે મેં અહીંયાથી અહીં રાખ્યા બરાબર જેમ જેમ મારે લાવવા હશે એમ મારે વિરુદ્ધ શું કરવું પડશે કાર્ય એટલે જો પછી આમ લખ્યું જો વિદ્યુત ભારને હવે અહીંયા +q' જેટલો હાજર છે હવે કોઈ વિદ્યુત ભારને અહીંયાથી અહીં લાવવો હશે એટલે જો પ્લેટ 2 પરથી પ્લેટ 1 ઉપર લઈ જવા માટે પ્લેટ 1 ના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ શું કરવું પડશે કાર્ય કરવું પડે
તો ધારી લઈએ કે ભાઈ ધારો કે નાના એવા વિદ્યુત ભારને આપણે લાવવો છે, કારણ કે કુલ કાર્ય માણે નાના એવા કાર્યના સંદર્ભમાં જોઈએ છે. આપણે ઓલરેડી આ કન્સેપ્ટ ભણીને આવ્યા છીએ કે ભાઈ સમગ્ર કાર્ય આપણે ક્યારેય મેળવતા નથી, નાના એવા ભાગનું કાર્ય મેળવીએ છીએ. તો મેળવી દઈએ. ધારો કે પ્લેટ 2 પરથી બહુ નાનો એવો વિદ્યુત ભાર, બરાબર, પ્લેટ 2 પરથી પણ કેવો તો કે પોઝિટિવ વિદ્યુત ભાર, એના નામ આપીએ ડેલ્ટા ક્યુ. પ્લેટ 2 પરથી ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર ક્યાં લાવવો છે? પ્લેટ 1 ઉપર. પણ પ્રોબ્લેમ એ છે અહીંયા તો ધનભારિત છે જ ને, કેટલો છે તો કે ક્યુ ડેશ જેટલો, તો આ પણ પ્લસ છે, તો આ પ્લસ અને આ પ્લસ અપાકર્ષણ થાય. જો મારે આના ઉપર ફરજિયાત પ્લેટ 1 ઉપર લાવવો હશે તો આના ઉપર અપાકર્ષણની વિરુદ્ધ શું કરવું પડશે? કાર્ય કરવું પડે, અને એ કાર્ય આની અંદર કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ છે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. ધારો કે પ્લેટ 2 પરથી પ્લસ ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર પ્લેટ 1 પર લાવવા માટે કોના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ? પ્લેટ 1 ના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ શું કરવું પડે? કાર્ય કરવું પડે, બરાબર, વિરુદ્ધ કાર્ય કરવું પડે. અને આ કાર્ય શેમાં સંગ્રહશે? સંગ્રહિત થતી કેપેસિટરમાં સ્થિતિ ઉર્જા. તો આ મૂળભૂત કન્સેપ્ટ આપણો એ છે કે જ્યાં વિરુદ્ધ કાર્ય થાય એ સંગ્રહિત થતી ઉર્જા. તો શરૂઆતમાં આપણે વિદ્યુત ભાર વિહીનને પસંદ કર્યું, પછી થોડો ઘણો વિદ્યુત ભાર ટ્રાન્સફર કર્યો અહીંયાથી ક્યુ ડેશ જેટલો, તો આ પ્લસ ક્યુ ડેશ થઈ ગયો, તો આ માઇનસ ક્યુ ડેશ થઈ ગયો. હવે જો ડેલ્ટા ક્યુ જેટલો અહીંયા આવતો રહે તો આના મૂલ્યમાં વધારો થાય, એટલે ક્યુ ડેશ પ્લસ ડેલ્ટા ક્યુ ડેશ, સોરી ડેલ્ટા ક્યુ ડેશ, બરાબર. અને આના મૂલ્યમાં શું થાય? ઘટાડો. કેટલો ઘટાડો થયો? તો કે પ્લસ ડેલ્ટા ક્યુ ડેશ જેટલો. તો અહીંયા જે કન્ડિશન થશે આવું બનશે માઇનસ ડેલ્ટા ક્યુ ડેશ. એનું રીઝન જોવો જી, અહીંયાથી 2 કુલમ આમાં આવતો હોય તો અહીંયા 2 કુલમ જેટલો વધે, તો અહીંયા શું થાય? ક્યુ ડેશ પ્લસ ડેલ્ટા ક્યુ ડેશ. પણ અહીંયાથી જાય છે 2 કુલમ તો અહીંયા 2 કુલમ જેટલો ઘટે, તો કેટલો ગયો? તો કે પ્લસ ડેલ્ટા ક્યુ, તો કેટલો આવશે? માઇનસ ડેલ્ટા ક્યુ ડેશ. તો નાનો એવો વિદ્યુત ભાર જો આવતો હોય તો કરવું પડતું કાર્ય, બરાબર, પણ કેવું બનશે? નાનું. અને એ નાનું કાર્ય મળી જાય પછી સમગ્ર વિદ્યુત ભારોનું કાર્ય કરવા માટે આપણે શું મેળવી લઈએ? સંકલન. માટે કરવું પડતું કાર્ય આપણે મેળવી દઈએ. તો ચાલો બાળકો કરવું પડતું કાર્ય મેળવીએ. ડેલ્ટા ક્યુ જેટલા વિદ્યુત ભારને, સોરી ક્યુ ડેશ વિદ્યુત ભારને પ્લેટ ક્યાંથી ભાઈ? તો કે 2 પરથી પ્લેટ 1 પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો કરવું પડતું કાર્ય તો કે નાનો એવો વિદ્યુત ભાર છે તો ન્યા થશે ડેલ્ટા ડબલ્યુ, બરાબર. હવે કાર્યનું સૂત્ર આપણી પાસે 2 છે, બળ ગુણ્યા સ્થાનાંતર. પણ અહીંયા બળની વાત કરવી પડે નહીં. એનું રીઝન, કારણ કે આ તો ભાઈ વિદ્યુત સ્થિતિમાન સાથે કન્સેપ્ટ ચાલી રહ્યો છે. તો આપણું જે ધ્યાન આપીએ જરાક, જો 2 પ્લેટ કેપેસિટર હોય, એક ઉપર ધન ચાર્જ હોય, એક ઉપર ઋણ ચાર્જ હોય, થોડું ઘણું અંતર ડી હોય, તો આને થોડું ઘણું કેપેસિટર મળવાનું, બરાબર. તો એને નામ આપી દઈએ આપણે સી જેટલું એની પાસે કેપેસિટન્સ છે. બીજું એના ઉપર કેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કર્યો તમે? ક્યુ ડેશ જેટલો, બરાબર. કેટલો ભાઈ? ક્યુ ડેશ. અને આના ઉપર માઇનસ ક્યુ ડેશ હતો. તો કન્ડિશન આપણે એ વાપરવી છે કે હવે જે વિદ્યુત સ્થિતિમાન મળશે એ કેટલું મળે? તો કે વિદ્યુત સ્થિતિમાન વી ડેશ બરાબર, તો આવું લખીએ ગાય ભાઈ, સી બરાબર શું લખાય? તો કે ક્યુ ડેશ જેટલો ચાર્જ અને વી ડેશ જેટલું સ્થિતિમાન. તો મારે વી ડેશ જોતું હશે તો શું થશે? તો કે ક્યુ ડેશ બાય સી. કઈ રીતે તારું? ફરીવાર સમજીએ ભાઈ. આપણે આ કન્સેપ્ટનામાં ક્યાંય લખ્યું નથી, પણ જોજી બાળકો, એક ઉપર ધન વિદ્યુત ભાર હોય, બીજા ઉપર ઋણ વિદ્યુત ભાર હોય, થોડું ઘણું અંતર હોય અને શૂન્ય અવકાશ હોય, તો કેપેસિટરને પોતાનું કેપેસિટન્સ હોય કે ના હોય? હાલો હોય. સી બરાબર, સરસ. વિદ્યુત ભાર છે ક્યુ ડેશ જેટલો, સી જેટલું કેપેસિટન્સ છે, તો એને વિદ્યુત સ્થિતિમાન હોય કે ન હોય? હોય જ ને. કોણ ના પાડે? વી ડેશ. તો વી ડેશ બરાબર શું થાય? ક્યુ ડેશ અપોન સી, બરાબર. હવે મારે કાર્યનું સૂત્ર ધારવું છે. તો આ વિદ્યુત, જો શું કામ ભાઈ વિદ્યુત સ્થિતિમાન લીધો છે? એનું મૂળ કારણ, કારણ કે કાર્ય હું વિદ્યુત સ્થિતિમાન પરથી ગોતવાનો પ્રયત્ન કરું છું. કઈ રીતે? તો કે ભાઈ મારી પાસે સૂત્ર છે V બરાબર W ના છેદમાં Q. હા કે ના? છે જ ભાઈ. જો હું W જોતું હોય તો V ઇન્ટુ Q કરી દઉં
તો મને સરળતાથી મળી જાય. તો અહીંયા જે કાર્ય છે એ કાર્ય મેળવવા માટે મારે કઈ રાશિ ડેવલપમેન્ટ કરવી પડી? V. એટલા માટે આપણે કેપેસિટન્સ C જેટલું ધાર્યું, Q ડેશ જેટલો ચાર્જ લીધો અને V ડેશ જેટલું વિદ્યુત સ્થિતિમાન ઉપરથી હું મેળવી દેશું બાળકો કાર્ય. તો સમજીએ કન્સેપ્ટ. ડેલ્ટા W જેટલું, તો કે ભાઈ એનો V ડેશ તો બદલાવાનો નથી, પણ જો Q બદલાય છે, Q કેટલો થઈ ગયો? તો કે ડેલ્ટા Q ને લઈ જવો છે, તો V તો અચળ છે, તેથી V ડેશ ડોટ કોણ આવશે ભાઈ? ડેલ્ટા Q ડેશ. તો આટલા નાના એવા ખંડનું હું મેળવું, નાના એવા વિદ્યુત ભારને પ્લેટ 2 થી પ્લેટ 1 તરફ લઈ જવા માટે હું મેળવી દીધું આપણે કાર્ય. હવે જો કુલ જોતું હોય, કુલ કેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવો છે? તો કે કુલ મારે વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવો છે રહ્યો Q જેટલો. શરૂઆતમાં કેટલો હતો? તો કે શરૂઆતમાં 0 જ હતો. લઈ આવ્યા કેટલો કરી નાખ્યો? Q જેટલો. તો લિમિટ મળી ગઈ મને. 0 થી ક્યાં સુધીનો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવો છે? Q સુધી. તેથી આમ સમગ્ર પ્લેટ 1 ઉપર Q જેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું થશે? તો કે કુલ કાર્ય સમગ્ર Q, હવે ડેલ્ટા Q ની વાત નથી, તો સમગ્ર કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન બધાનો સરવાળો ક્યાંથી ક્યાં લઈએ? તો કે 0 જેટલો પેલા હતો વિદ્યુત ભાર વિહીન, કેટલો કરવો, કેટલો સ્થાપિત કરવો? તો કે Q જેટલો. તો અપર લિમિટ થઈ Q, લોઅર લિમિટ થઈ 0. નાના એવાનું કેટલું? તો કે ડેલ્ટા W. તો બધા ડેલ્ટા W નો હું કરી દીધો મેં સરવાળો, બરાબર. તેથી W ઇન્ટિગ્રેશન 0 ટુ Q ડેલ્ટા W ની કિંમત રાખીએ શું છે ભાઈ? V ડેશ ડોટ ડેલ્ટા Q ડેશ. તો V ડેશ એટલે શું લખાય? એ રહ્યું ભાઈ, V ડેશ એટલે હું લખીએ ગયું Q ડેશ બાય C, બરાબર. તો V ડેશ એટલે Q ડેશ બાય C રાખીએ. તેથી W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ Q. V ડેશ એટલે હું રાખું ભાઈ? તો કે Q ડેશ બાય C ઇન્ટુ ડેલ્ટા Q. બસ હવે ખાલી શું ફેરવાનું છે? તો કે ભાઈ વિદ્યુત ભાર જોવો જી, કોણ અચળ રહેશે પદમાં આપણા? સૂત્ર જોવો બાળકો, સૂત્ર ભલે ઓનલાઈન ભણતા હોય પણ જોવું ખરી. અચળ કોણ રહે? તો કે C. કેપેસિટરનું કેપેસિટન્સ બદલાય નહીં, તો ચેન્જ કોણ થઈ રહ્યા છે? 0 હતા, Q ડેશ જેટલા થયા, પ્લસ Q જેટલો થયો, તો ચેન્જ કોનો થઈ રહ્યો છે? વિદ્યુત ભારનો. અને અહીંયા પણ આ ચેન્જ વિદ્યુત ભારનો દેખાડે છે. તો C કેવું છે આખા ટર્મમાં? અચળ. ક્યાં નીકળશે? બહાર. તેથી થયેલું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? તો કે 1/C બાર. ઇન્ટિગ્રેશનમાં કોણ વધ્યું? 0 ટુ Q ડેશ ડોટ ડેલ્ટા Q ડેશ. હવે Q ડેશ ઉપર કાંઈ ન હોય તો કેટલી ઘાત હોય? 1. તો આપણું સંકલનનું સૂત્ર છે x રેસ ટુ n dx હોય, તો એનું શું થાય છે ભાઈ? xn પ્લસ 1 બાય n પ્લસ 1. આ જ સમીકરણનો શું કરીએ આપણે? ઉપયોગ. તો અહીંયા કાંઈ ન હોય તો આ ડેશ છે ભાઈ, એક ઘાત નથી, તો કાંઈ ન હોય તો એક ઘાત હશે, તો આ જ પ્રમાણે શું થશે? Q ડેશ નો વર્ગ છેદમાં 2. તેથી W ઇઝ ઇક્વલ ટુ 1/C, બરાબર. આનું શું થશે? તો કે Q ડેશ નો વર્ગ છેદમાં 2. કઈ લિમિટ રે? અપર અને લોઅર, બરાબર. એટલે Q અને 0. હવે હું મૂકી દઈએ લિમિટ અને આપણે ઉતારવી દઈએ સૂત્ર. તેથી W ઇઝ ઇક્વલ ટુ શું થશે બાળકો? W ઇઝ ઇક્વલ ટુ 1/C. એમ જ Q ડેશ પેલા અપર લિમિટ મૂકીએ તો Q ડેશ ની જગ્યાએ કોણ મુકાશે? Q મુકાશે, એટલે આવું થાય 1/C. એમ જ પેલા કઈ લિમિટ? તો કે ભાઈ અપર લિમિટ. અપર લિમિટ એટલે Q ડેશ ની જગ્યાએ શું રાખવું? Q. તો થશે જુઓ જી Q પણ વર્ગ તો છે જ, છેદમાં 2. એમ જ માઇનસની નિશાની. હવે લોઅર લિમિટ તો Q ડેશ ની જગ્યાએ 0 મૂકો તો 0 ના છેદમાં 2 0, તો થઈ ગયો આ 0. તો જવાબ આપણો આવ્યો W બરાબર Q સ્ક્વેર બાય 2C. રેડી? આ મળી ગયું આપણે આપણા થયેલું કાર્ય. અને કેવું કાર્ય છે? તો કે વિરુદ્ધ કાર્ય છે. અને કોઈ પણનું વિરુદ્ધ કાર્ય
એ સંગ્રહિત થતી ઉર્જા એટલે કે શું આપશે આપને સ્થિતિ ઉર્જા આમ બરાબર તો W ઇઝ ઇક્વલ ટુ શું થશે q²/2c હવે કોઈ પણ માં વિરુદ્ધ થયેલું કાર્ય એ શેમાં સંગ્રહશે કેપેસિટરમાં સંગ્રહિત થતી ઉર્જા તો આ જ રહ્યું વિરુદ્ધ થયેલું કાર્ય આમ વિરુદ્ધ થયેલું કાર્ય એ કેપેસિટરમાં સંગ્રહિત થતી ઉર્જા છે અને કઈ ઉર્જા છે તો કે સ્થિતિ ઉર્જા તો સ્થિતિ ઉર્જાને દેખાડાય છે ને વડે તેથી U ઇઝ ઇક્વલ ટુ શું મળશે q²/2c હજી પણ તમે સૂત્ર તારી વેગો જુઓ જી આ તો તમે q અને c ના સંદર્ભે આવેલા પણ જો તમને c અને v આપ્યો હોય તો કઈ રીતે તારું તો ભાઈ અહીંયા તમે q² ની જગ્યાએ એવું રાખી શકો c²v²/2c કઈ રીતે તો કે c નું સૂત્ર શું છે ભાઈ q/v તો મારે q જોતો હોય તો હું લખું c * v બરાબર તો વર્ગ છે એટલે c² * v² એક c કેન્સલ વધ્યું હું તો કે 1/2 cv² જો આવું એક સૂત્ર આપણી પાસે છે 1/2 mv² યાદ હોવું જોઈએ તમને 1/2 mv² આ આપણા રેખીય બળ માટે છે જ્યારે ચાક ગતિ માટે શું છે 1/2 I ω². આ સમીકરણ આપણે ઓલરેડી ધોરણ 11 સાયન્સમાં તારવીને આવ્યા છે અને આપણે એવું પણ બોલતા હતા કે m જેવો ભાગ જડત્વની ચાક માત્રા ભજવે છે રેખીય વેગ જેવો ભાગ કોણીય વેગ ઓમેગા ભજવે છે એમ 1/2 cv². કેપેસિટરમાં m જેવો ભાગ કેપેસિટરનું કેપેસિટન્સ ભજવે છે અને રેખીય વેગ જેવો ભાગ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભજવે છે બરાબર પણ એ કાંઈ આપણે દેખાડવાની અત્યારે જરૂરિયાત નથી પણ આપણે યાદ હોવું જોઈએ તો આ થઈ ગયું આપણું ઉર્જાનું સમીકરણ હવે બાળકોને ઘણાને ક્વેશ્ચન હશે સાહેબ આ ઉર્જા સંગ્રહ થઈ એનો ઉપયોગ ક્યારે થાય તો કેપેસિટરના બે ધંધા બરાબર એક વિદ્યુત ભાર ચાર્જ થાય અને ફરીથી ડિસ્ચાર્જ થાય જ્યારે વિદ્યુત ભાર ડિસ્ચાર્જ થાય એટલે બીજું કાંઈ હોતું નથી જે વિદ્યુત ભારને આપણે ધક્કો મારીને ત્યાં બેસાડ્યા એને ડિસ્ચાર્જ કરવા એટલે એમાંથી પાછી ઉર્જા પ્રાપ્ત થાય તો હંમેશા બાળકો યાદ રાખવું કે સંગ્રહિત થતી ઉર્જાનો ઉપયોગ ક્યારે થાય તો કે જ્યારે કેપેસિટર ડિસ્ચાર્જ થાય ને ત્યારે આ ઉર્જા જે સંગ્રહિત થતી ઉર્જા છે એ શું કરશે મુક્ત જો મારી પાસે 100 હતા જ એટલે વિદ્યુત ભાર છે જ મને 500 આપ્યા મારે જોતા નતા છતાંય બરાબર મારી વિરુદ્ધ કાર્ય કરીને આપ્યા તો મારી પાસે કેટલા થયા 600 રૂપિયા થયા તો ઈ મારી સંગ્રહિત ઉર્જા હવે હું વાપરીશ તો એ 500 રૂપિયા જ વાપરીશ 100 રૂપિયા તો ઓલરેડી મારી બચત છે તો જે 500 રૂપિયા મેં વાપર્યા એ હું ડિસ્ચાર્જ થયો ચાર્જ ન થયો પૈસાના મૂલ્યમાં વધારો ન થયો પણ ઘટાડો થયો એટલે આમ લખાય કે આમ સંગ્રહિત થતી ઉર્જા આમ કેપેસિટરમાં સંગ્રહિત થતી ઉર્જા એ જ્યારે કેપેસિટર ડિસ્ચાર્જ થાય ત્યારે મુક્ત થાય છે હવે મુક્ત થાય તો ભાઈ ખાલી ઉર્જાનો સંદર્ભ ન આવે કારણ કે કેપેસિટરને પોતાનું ક્ષેત્રફળ પણ છે અને ડી જેટલું અંતર છે એટલે નાનો એવા કદની વાત આવે તો તરત આપણે કહીએ કે ભાઈ એક રૂમની અંદર 10 બેન્ચ છે બરાબર અને રૂમની ક્ષમતા 80 બેન્ચની છે તો હજી હું કેટલી બેન્ચ સંભાળી શકું તો તરત તમે જવાબ આપશો 70 બરાબર હવે એનો અર્થ એ થયો કે એ રૂમની તમે ક્ષમતા જાણો છો તો કેપેસિટરની ક્ષમતા પણ કોના સંદર્ભે કે ઉર્જાના સંદર્ભે કેટલા એ ઉર્જા સંગ્રહ કરી શકે છે એ જાણવું હોય ને બાળકો તો મારે જરૂરિયાત પડે ઉર્જા ઘનતાની એટલા માટે હવે આપણે જે સૂત્ર તારવવાના છીએ ઉર્જા ઉપરથી ઉર્જા ઘનતાનું એના માટે ખાસ આપણે યાદ હોવા જોઈએ ખાલી ઓનલી ફોર ઉર્જાનું સૂત્ર તો કેપેસિટરની ઉર્જા ઘનતાનું હું તારવી દઈએ સૂત્ર અને આજની આ થિયરી અને આપણા ચેપ્ટરની થિયરીને પૂર્ણ કરીએ કેપેસિટરની ઉર્જા ઘનતા જેવું નામ એવું કામ છે ઘનતા બરાબર ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ રહેલી ઉર્જા
એટલે કોઈ પણની ઉર્જા ઘનતા. અહીંયા વાત થઈ રહી છે કેપેસિટરની, તો તારવી દઈએ કેપેસિટરની ઉર્જા ઘનતાનું સૂત્ર. ચાલો, જે આપણી પાસે ઉર્જા છે કેટલી છે, તો કે U = Q²/2C. કેપેસિટરમાં સંગ્રહિત થતી ઉર્જા. એટલે બહુ સિમ્પલ છે ભાઈ, બરાબર. ઘણી વાર ચક્કર આવે તો શું ખાઈએ? ખાંડ કા ચોકલેટ ખાઈએ, એટલે આપણે શું મળે? ઉર્જા. હવે આવડા મોટા શરીરને કદ છે કે નહીં ભાઈ? મારા શરીરને કદ હશે કે નહીં? આ હોય જ ને. તો ભાઈ જ્યાં ચક્કર આવે છે એટલે મીન્સ કે કોષમાં ગ્લુકોઝની ઉણપ છે. હવે જેવી જ મેં ખાંડ ખાધી એટલે એ જે ગ્લુકોઝની ઉણપ હતી એને પૂર્તિ કરી દીધી, એટલે જેથી કરીને હવે મને ચક્કર આવવાના છે નહીં. તો અહીંયા પણ એ જ કન્સેપ્ટ. આવડું મોટું કેપેસિટર છે મારી પાસે, તો એને પણ પોતાનું કદ, કારણ કે ક્ષેત્રફળ છે, બે વચ્ચે અંતર છે, એટલે કદનો સંદર્ભ થઈ ગયો. ઈ કદમાં હું કેટલા વિદ્યુત ભાર સંગ્રહ કરી શકું, એ સંગ્રહ કરવાની વાત, એટલે ઉર્જા ઘનતા. પણ સંગ્રહ કરવા માટે શું જોઈએ? ઉર્જા જોઈએ. અને એ ઉર્જા કઈ રીતે મળે? તો કે વિરુદ્ધ કાર્ય કરવું પડે. અને એ વિરુદ્ધ કેટલું કાર્ય કરવું પડે? તો આઈ Q²/2C. તેથી U = Q²/2C. પણ Q ને ગોઠવવા છે પ્લેટ ઉપર. જોઈએ પ્લેટનું ક્ષેત્રફળ જે છે આપણી પાસે એ. બીજું, પ્લેટના ક્ષેત્રફળ ઉપર Q ને ગોઠવો તો મળી જાય ઘનતા, અને એ ઘનતા એટલે પૃષ્ઠ ઘનતા, જેની સાથે Q ને સંબંધ છે. અને કેવો સંબંધ છે? જોવો જી બાળકો, આવું કંઈક છે. સિગ્મા બરાબર Q/A. તો Q = શું લખી શકાય? સિગ્મા A. શું કામ સૂત્ર આજ વાપર્યું છે એનું રીઝન સમજાવું છું કે કેપેસિટરનું પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે? A. હવે વિદ્યુત ભાર ક્યાં આવવાના ભાઈ? પ્લેટ ઉપર જ આવવાના, બરાબર. તો દરેક પ્લેટ ઉપર જો આવી પ્લેટ હોય એનું ક્ષેત્રફળ A હોય. અહીંયા વિદ્યુત ભાર આવ્યો, અહીંયા વિદ્યુત ભાર, અહીંયા વિદ્યુત ભાર, અહીંયા 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 દરેક વિદ્યુત ભાર આવ્યો. તો જ્યાં જ્યાં વિદ્યુત ભાર આવ્યો અને ત્યાં ત્યાં સંગ્રહ થયો. તો હવે તો આ ક્ષેત્રફળ વાળું અને વળી સતત વિતરણ વાળું કંઈક જોવા મળ્યું. અને એ એટલે કઈ ઘનતા? આપણી પૃષ્ઠ ઘનતા, કારણ કે ક્ષેત્રફળ એટલે પૃષ્ઠ સાથે. એટલે Q ની જગ્યાએ હવે હું આ રાખી દઉં ભાઈ, સિગ્મા A. જોવો જી, તો U = Q² ની જગ્યાએ શું થાય? σ²A²/2C. પણ કેપેસિટરની પ્લેટ વચ્ચે તો શું છે? હવા છે. અને D જેટલું અંતર છે, એ જેટલું ક્ષેત્રફળ છે. તો સૂત્ર અહીંયા શું રખાય? તો કે જોવો જી, σ²A²/2. C ની જગ્યાએ શું રાખીએ ગુ? જ્યારે હવા હોય ત્યારે ε0/D, પણ છેદનો છેદ અંશમાં. તો શું આવશે? જોવો જી, એક A કેન્સલ, વધ્યું σ²D /2ε0. ક્યુ સૂત્ર વાપરું? તો કે C = ε0A/D. હું નથી ત્યાં ડાઇલેક્ટ્રિક છે નહીં હો ભાઈ, જ્યારે હું હોય શૂન્યાવકાશ હોય. તો આ આપણું σ²D/2ε0 વાળું મળી ગયું. હવે ભાઈ ઉર્જા ક્યારે આવે? તો કે ઉર્જા સાહેબ ત્યારે જ આવે જ્યારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે. તો મારે ઉર્જા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે સંબંધ હોય એવું એક સમીકરણ લાવવું પડે. તો અહીંયા જોઈએ ભાઈ, ε0 તો અચળ છે, બગડો પણ અચળ છે, D તો અંતર છે. તો સિગ્મા અને વિદ્યુત ક્ષેત્ર, હા આવો કંઈક સંબંધ છે એ જાણીને એવા છીએ કે ભાઈ જો બંને પ્લેટ ઉપર એક ઉપર પ્લસ સિગ્મા હોય, એક ઉપર માઇનસ સિગ્મા હોય, અને આ બે પ્લેટો હોય તેમની વચ્ચે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર સિગ્માના છેદમાં ε0 વાળું મળે છે. એટલે જો સિગ્માની જગ્યાએ ઈ સૂત્ર રાખી દઉં તો મારા ઉર્જા અને E વચ્ચે શું મળી જાય? મને સંબંધ મળી જાય. તેથી U = શું થશે? σ² ની જગ્યાએ શું રાખવું? હજી એક A આવશે ને, સોરી એક કેન્સલ થયો છે. સિગ્માની જગ્યાએ શું આવશે ભાઈ? તો કે E નો વર્ગ છેદમાં શું આવશે? તો કે આપણી પાસે સમીકરણ આવું છે, સોરી, E બરાબર σ/ε0. યાદ છે ને? બરાબર વચ્ચેના ભાગમાં આટલું વિદ્યુત ક્ષેત્ર હોય. શું કામ આજ લાવ્યા ભાઈ? એનું રીઝન, કારણ કે મારે E અને U વચ્ચે શું ધારવો છે? સંબંધ. કારણ કે જો વિદ્યુત ક્ષેત્ર નહીં હોય તો ઉર્જા ના હોય, બરાબર. એટલા માટે સિગ્માને સૂત્રનો કરતા બનાવી દઈએ. શું મળે? E × ε0. તો સમીકરણ આવું થશે, E² ε0² dA/2ε0. 1ε0 કેન્સલ, વધુ મારી પાસે 1/2, બરાબર 1/2. અહીંયા એક એપ્સાઇલોન વધ્યો એટલે ε0 E²dA. Who's the dA? બરાબર, કોઈ પણનું ક્ષેત્રફળ.
L ગુણ્યા B ગુણ્યા H. LB એટલે A ગુણ્યા H. H એટલે એની પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ, જે સંદર્ભ રાખો. તો આ તો કદ બની ગયું. AD એટલે તો કદ બની જાય છે ભાઈ. તેથી AD એટલે શું મળે છે? વોલ્યુમ V. બરાબર, જરાક શબ્દ રાખી દઈએ કદ, જેથી બે V ભેગા ન થાય. તો આને આના છેદમાં નાખી દઉં તો ઉર્જાના છેદમાં AD એટલે જવાબ આવશે 1/2 E સ્ક્વેર, સોરી 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર. તો U/AD એટલે કે ઉર્જાના છેદમાં કદ એટલે ઉર્જા ઘનતા, જેને દેખાડાય U રો. રો એટલે ઘનતાનો સિમ્બોલ અને U એટલે એનર્જી, ઉર્જા ઘનતાનું સૂત્ર શું થશે બાળકો? 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર. આ મળી ગયું આપણું સમીકરણ. કેપેસિટરમાં સંગ્રહિત થતી ઉર્જાનું હું તારવી દીધું બાળકો આપણે સૂત્ર. અને આ આપણો થયો મૂળભૂત કન્સેપ્ટ. ખાસ બોર્ડની દ્રષ્ટિએ આ ખૂબ જ અગત્યનો ભાગ છે. એટલા માટે જ્યારે પણ બાળકો તમે ઓનલાઈન ભણો છો છતાં પણ ઘણા બધા ઓનલાઈન લેક્ચર્સ હશે, એમાં પણ આ કન્સેપ્ટ જો આમાં તમે વધારે ન સમજતા હોય અને તમને કોઈ બીજા લેક્ચર્સમાં વધારે સમજણ પડતી હોય તો પણ જોઈને આ કન્સેપ્ટો ક્લિયર કરવા. કારણ કે આપણા માટે આ ખૂબ અગત્યના છે અને આપણા માટે બોર્ડમાં ખાસ કરીને આવા જ સૂત્રોવાળા પ્રશ્નો ઘણી વખત પૂછાય છે. બરાબર, હવે આપણે આગળના ભાગમાં આપણે વધીએ તો આપણે સરસ મજાના જે બે દાખલાઓ છે એને જરાક તારવી દઈએ. એક આપણી પાસે છે સ્વાધ્યાયનો દાખલો, જે હું તમને જ ઘરે ગણવા આપી દઉં છું, જે તમે તૈયાર કરશો એવી આશા રાખું છું. કે ઉદાહરણ નંબર સ્વાધ્યાયનો દાખલા નંબર 2.10. આ 2.10 એમાં એવું કીધું છે 12 પિકો ફેરાડેનું કેપેસિટર. એટલે શેની વેલ્યુ આપી દીધી છે ભાઈ? સી ની વેલ્યુ આપી છે. સાથે 50 વોલ્ટની બેટરી જોડી છે. એટલે શેની વેલ્યુ છે? વી ની પણ વેલ્યુ છે. તો કેપેસિટરમાં કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ થાય? જુઓ જી, મારી પાસે સી ની વેલ્યુ છે અને વી ની વેલ્યુ છે અને ઉર્જા ગોતવાની વાત આવે તો એ રહ્યું ભાઈ 1/2 CV સ્ક્વેર. સી ની વેલ્યુ કેટલી આપી છે? 12 પિકો ફેરાડે. વી ની વેલ્યુ કેટલી આપણે આપી દીધી છે? 50. એટલે 50 નો ત્યાં શું કરશો? વર્ગ. અને સરળતાથી શું મળી જાય તમને? જવાબ. બાકીના જે દાખલાઓ રહ્યા છે એ દાખલાઓ ગણી અને આપણે કાલથી આપણા ચેપ્ટર નંબર 3 એટલે કે પ્રવાહ વિદ્યુતની શું કરવાના છીએ? શરૂઆત. અત્યાર સુધીના જે કન્સેપ્ટો બાળકો જોયા છે એમાં આપણે વિદ્યુત ભારોને સ્થિર રાખ્યા છે, ચોટલી પકડીને ઊભા રાખ્યા છે. પણ હવે ચોટલી પકડીને ઊભા રાખવાના છે નહીં. હવે એને છૂટા આપી દેવાના, મોજ કરવા દેવાની. અને એ મોજ એટલે કન્ડિશન પ્રમાણે પ્રવાહ વિદ્યુત. જેમ આપણે બોલીએ ને, બીજો અને ત્રીજો અને ચોથો મહિનો બંધિત હતા, લોકડાઉનમાં હતા, પરંતુ હવે શું થઈ ગયા? મુક્ત થઈ ગયા. અને મુક્ત વિદ્યુત ભારો શેનું નિર્માણ કરે? તો કે પ્રવાહ વિદ્યુતનું નિર્માણ કરે. તો હવે પછીના કન્સેપ્ટોમાં આપણે આપણા જે સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા બાકી છે એ ભણીને આગળ વધશું આપણા પ્રવાહ વિદ્યુત નામના ચેપ્ટરમાં. અસ્તુ.